આજે વાત કરવી છે એક ગરીબ ખેડૂતની પ્રામાણિકતાની. એક સમયની વાત છે. આ ખેડૂતના ઘરમાં અન્નનો એક દાણો પણ ન હતો અને તે ભૂખ્યો જ સૂઈ ગયો. રાતના સમયે જોરદાર વરસાદની શરૂઆત થઈ અને ખેડૂત ભૂખ્યો જ પોતાના ઘરમાં સૂઈ રહ્યો હતો. લગભગ 12 વાગે કોઈએ દરવાજો ખખડાવ્યો. તે ખેડૂતે દરવાજો ખોલ્યો તો એક પલળેલો વ્યક્તિ વરસાદ રોકાય ત્યાં સુધી આશરો માંગી રહ્યો હતો. વરસાદ ખૂબ જ તેજ હતો, જેથી ખેડૂતે તેને ઘરમાં આખી રાત રોકાવા મંજૂરી આપી. તે વ્યક્તિને ખેડૂતે પોતાના કપડાં આપ્યા, જેથી તે બીમાર ન પડે. તે વ્યક્તિ સવારથી જ ભૂખ્યો હતો, જેથી તેણે ખેડૂતને કહ્યું કે હું સવારથી ભૂખ્યો છું, કંઈક મળી જાત ખાવા માટે તો મહેરબાની થાત. ખેડૂત તો દુવિધામાં પડી ગયો, કારણ કે પોતે જ અન્નના અભાવે ભૂખ્યો સૂઈ ગયો હતો. ખેડૂતે વિચાર કર્યો કે જો આને કશું જ ન ખવડાવ્યું તો તે મહેમાનનું અપમાન ગણાશે. ખેડૂત તો વરસાદમાં બહાર ગયો અને બાજુમાં જે કરિયાણાની દુકાન હતી તેનું તાળું તોડ્યું અને અંદરથી થોડા ચોખા અને દાળ લીધા. તે ઘરે ગયો અને ખીચડી બનાવીને તે મહેમાનને આપી. સવાર પડી. દુકાનદારે જોયું તો તેની દુકાનનું તાળું તૂટેલું હતું. તેણે રાજાને ફરિયાદ કરી કે મારી દુકાનમાં કોઈએ ચોરી કરી છે. રાજાએ બધા જ ગામવાસીઓને બોલાવ્યા અને પૂછ્યું કે સાચું કહી દો, કોણે ચોરી કરી છે? તે ખેડૂતે પ્રામાણિકતાથી આગળ આવીને કબૂલ લીધું કે ચોરી તેણે જ કરી છે. પણ તેણે એ પણ કહ્યું કે તેણે આ ચોરી પોતાની માટે નહીં, પણ ઘરે આવેલા મહેમાન માટે કરી હતી. રાજાએ ખેડૂતની પ્રામાણિકતાથી પ્રસન્ન થઈને તેને 1000 સોનાના મહોરો આપવાનો આદેશ આપ્યો, કારણ કે રાત્રિના સમયે જે વ્યક્તિ ખેડૂતના ઘરે રોકાયો હતો તે બીજું કોઈ નહીં પણ તે રાજા જ હતો, જે વેશ બદલીને નગરમાં ગયો હતો. આ વાત પરથી આપણને એ શીખ મળે છે કે તમે તમારી પ્રામાણિકતા ક્યારેય ન છોડો. ક્યારેક ને ક્યારેક તમારું ભલું અવશ્ય થશે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: પ્રામાણિકતા રાખવી એ કોઈના ઉપર ઉપકાર નથી, એ તો જીવન જીવવાની શ્રેષ્ઠ વિચારધારા છે. બીજાનું સારું ઈચ્છવું એ કોઈ મહેરબાની નથી, માણસાઈનું એક પ્રતિબિંબ છે.